નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સુરતની મુલાકાતે. સુરત એરપોર્ટ પર અમિતભાઈ શાહનું સ્વાગત કરવામાં આવ્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સ્વાગત કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા. એરપોર્ટથી સીધા સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સી.આર. પાટીલ અને ધારાસભ્યો સાથે ભોજન લીધું હતું. સુરતના કોર્પોરેટરોની સાથે શુભેચ્છા મુલાકાત કરી. શુભેચ્છા મુલાકાત બાદ અમિતભાઈ સર્કિટ હાઉસ પહોંચ્યા. કેન્દ્રીય ગૃહમંત્રીનું સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ. આવતીકાલે સવારે કોસમાળા ગામ જવા રવાના થશે, જ્યાં વરાછાના ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવશે. રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રાકેશ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સુરતની મુલાકાતે, શું વિગતો? જી 22 સપ્ટેમ્બરના રોજ કતોર સ્થિત કોસમાળા ગામ ખાતે વરાછાના ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે આજરોજ સુરત મુકામે આવી પહોંચ્યા હતા. 7:30 વાગ્યાના સમય દરમિયાન છે તે સુરત એરપોર્ટ પર તેઓનું આગમન થયું હતું, જ્યાં તેઓના ભવ્ય સ્વાગત માટે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના ધારાસભ્યો અને અન્ય પદાધિકારીગણ પણ છે તે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તમામનું અભિવાદન ઝીલ્યું હતું અને સુરત એરપોર્ટથી તેઓ સીધા પટાર સ્થિત કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના નિવાસસ્થાન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સી.આર. પાટીલના નિવાસસ્થાન ખાતે સુરતી ભોજન પણ આરોગ્યું હતું. અમિત શાહે 2 જાતની મીઠાઈ આરોગી હતી. તો અમિત શાહ ભારત પાકિસ્તાનની મેચમાં પણ ખૂબ જ ઇન્ટરેસ્ટ દાખવ્યો હતો. આ ઉપરાંત મોબાઈલમાં ભારત પાકિસ્તાનની મેચ પણ તેઓએ નિહાળી હતી. ભોજન સમારંભમાં સાંસદો અને ધારાસભ્યો સાથે જોડાયા હતા, ત્યારે સુરત કોર્પોરેટરો સાથે પણ તેઓએ શુભેચ્છા મુલાકાત કરી છે, જ્યાં હાલ તેઓ પાટીલના નિવાસસ્થાનથી હવે સીધા સુરતના અજવાલા સ્થિત સર્કિટ હાઉસ મુકામે પહોંચી ગયા છે અને રાતોરાત પણ તેઓ અહીં છે તે પસાર કરવાના છે. એટલે આવતીકાલે 11 કલાકે તેઓ કોસમાળા સ્થિત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ કાર્યક્રમને આટોપી પરત છે તે સર્કિટ હાઉસ ફરશે અને સાંજે 7:30 કલાકે સર્કિટ હાઉસથી સુરત એરપોર્ટ જશે અને રાજકોટ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થશે. જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.